નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે OCC માં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અને એના જે પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે સ્વાધ્યાય છે એના સોલ્યુશન્સ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાવવા માટે જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાના છે. હવે એ સ્વાધ્યાયની અંદર ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે મૂકી દીધેલા છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 3 એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, આ ચેપ્ટરનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તેમાં પહેલો સવાલ છે, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો અહીંયા આપણને કીધેલું છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન પૂછાય એટલે આપણે હડપ્પા, મોહેન્જોદડો જે સભ્યતાની સંસ્કૃતિ છે, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, હડપ્પીય સભ્યતા જે છે એના વિશે અહીંયા પૂછેલું છે. તો આપણે લખી શકાય કે પ્રાચીન ભારતના નગરોને મુખ્ય 3 વિભાગો પડે છે. કેટલા વિભાગો પડે છે? 3. બધા જ નગરો હતા એ સેમ દ્રષ્ટિએ જ નિર્માણ પામેલા હતા. પેલું છે શાસક અધિકારીઓનો ગઢ. પેલું શું છે? શાસક અધિકારીઓનો ગઢ, જેને સિટાડલ કહેવામાં આવતું. પછી અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું એક ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આવી રીતે 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. બરાબર છે. હવે એની વિશેષતાઓ જોઈએ આ નગરની કે કેવી હતી. તો કે શાસક અધિકારીનો ગઢ છે એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હતો. ક્યાં બાંધવામાં આવ્યો હતો? શાસક અધિકારીનો જે ગઢ હતો એ ક્યાં રહેતા હતા? તો કે ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલા ગઢ, કિલ્લાની અંદર રહેતા હતા. અન્ય અધિકારીઓના ઉપલા નગરને શું હતું? તો કે રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આજે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું જે ઉપલું નગર હતું તેને એની ફરતે કિલ્લેબંધી કરી અને શું કરેલું છે? તેને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. અને નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. એટલે કે આ જે છે શાસક અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, એમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો છે તે મળી આવ્યા. અને સામાન્ય નગરજનોના નીચલા નગરમાં મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. અને આજે સામાન્ય નગરજનોનું જે નીચલું નગર છે એ મકાનો શેનાથી બનેલા છે? તો કે હાથેથી ઘડેલી ઈંટોના બનેલા છે. શેના બનેલા છે? તો કે ઈંટોના બનેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તેની પહેલા તમારા માટે ખાસ બાબત એ છે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આવી ગયા છો, હજી કઈ પરીક્ષાની તૈયારી શરૂ નથી કરી, બોર્ડની પરીક્ષાની કઈ તૈયારીઓ હજી તમારાથી થઈ નથી, તો તમારા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, કે જેને આપણે શોર્ટમાં OCC કહીએ છીએ, તે OCC તમારા માટે લઈને આવ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ? બ્રહ્માસ્ત્ર બેચ. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને 4 વિષયો મળી જાય છે: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ 4 વિષયો જે છે એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ઉપલબ્ધ છે. 4 મેઇન વિષયોની ત્યાં તમને તૈયારીઓ કરવામાં આવશે. દરરોજ લાઈવ ક્લાસ આવે છે. એની અંદર દરરોજ લાઈવ ક્લાસ દ્વારા તમને ભણાવવામાં આવશે. તમારા ડાઉટનું સોલ્યુશન કરાવવામાં આવશે. તમને જે કંઈ પણ પ્રશ્ન હોય એનો વોટ્સઅપ સપોર્ટ દ્વારા સોલ્યુશન કરી દેવામાં આવશે. તમને PDF નોટ્સ મળશે અને બીજું ઘણી બધી વસ્તુ છે તમને અહીંથી મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની એક વિષયની પ્રાઇસ માત્ર 499 રૂપિયા રાખેલી છે. તો 499, 499, 499 અને સામાજિક વિજ્ઞાનની પ્રાઇસ છે 199. તો તમારા ટોટલ થઈ ગયા 500, 1500, 1700 રૂપિયા થઈ ગયા. પણ ખાસ બાબત શું છે ખબર છે તમને? જો તમે ગણિતનો લ્યો છો, વિજ્ઞાન અને અંગ્રેજી, આ 3 કોર્સ પરચેસ કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ તદ્દન ફ્રીની અંદર મળી જવાનો છે. સર, કેમ એટલું બધું સસ્તી બેચ? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ OCC નું એકમાત્ર લક્ષ્ય છે ગુજરાતના તમામ બોર્ડના વિદ્યાર્થીઓ છે એ ભણવા જોઈએ, સારામાં સારા ગુણ મેળવવા જોઈએ અને પોતાની પ્રગતિ કરવા જોઈએ અને મોટા થઈને કંઈક પોતાની નામના કરી શકે એ માટે ધોરણ 10 ની અંદર આપણે ખૂબ જ ઓછી પ્રાઇસની અંદર વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર છે, ચોક્કસથી જોઈન્ટ થઈ જવું. બરાબર છે. ખૂબ ઓછી પ્રાઇસ છે અને ખૂબ અફોર્ડેબલ પ્રાઇસ છે. અને એની સામે તમને જે સુવિધાઓ મળે છે, જે લેક્ચર્સ મળે છે, એકદમ ક્વોલિટી વાળા લેક્ચર આપવાના છે. તો
ચોક્કસથી બહુ વિચાર ન કરાય, બ્રહ્માસ્ત્ર બેચ લઈ લેવાય તો ચોક્કસથી લઈ લેજો. હવે આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 2. મોહેન્જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર વિશે માહિતી આપો. શેના વિશે? તો કે નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાઓ વિશે માહિતી આપો. તો જોઈએ મોહેન્જો-દડોના નગરના રસ્તાઓ. જે નગરના જે રસ્તાઓ હતા એ કેવા હતા? તો કે અહીંના રસ્તા મોટા ભાગે કેટલા પહોળા હતા? તો કે 9.75 મીટર જેટલા પહોળા હતા. હવે નાના રસ્તાઓ છે, મોટા રસ્તાને કાટખૂણે મળતા. કયા ખૂણે મળતા? કાટખૂણે મળતા. એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા પહોળા હતા. એટલે કે એક વાહન, ધારો કે આ રસ્તો છે, શું છે? આ મોહેન્જો-દડોનો રસ્તો છે, તો એક વાહન આમ જઈ શકે, એક વાહન આમ જઈ શકે, એટલે બે વાહન તો જઈ શકે, પણ ત્રીજું વાહન પણ જઈ શકે એટલા રસ્તા તે પહોળા હતા. રસ્તાની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા છે, એ રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલા હોવાનું મનાય છે. હવે આ જે રસ્તાઓ છે એના બાજુમાં ચોક્કસ અંતરે શું આવેલા છે? તો કે કેટલાક ખાડાઓ આવેલા છે. શું આવેલા છે? તો કે ખાડા આવેલા છે. તો એ ખાડા કયા કામમાં વપરાતા હશે? તો કે ત્યાં રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોઈ શકે, એવું કંઈક હોઈ શકે એવું માનાય છે. શું હતું ખરેખર એ આપણને આઈડિયા નથી. રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. જે રાજમાર્ગ, મુખ્ય માર્ગ હતા તે કેવા હતા? એકદમ સ્ટ્રેટ અને સીધા, વાંકા ચૂકા નહોતા. બે મુખ્ય રાજમાર્ગો હતા. રાજમાર્ગો કેટલા હતા? તો કે બે રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ છે તે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જતો, અને જે બીજો રાજમાર્ગ છે તે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જતો. આવી રીતે ટોટલ બે રાજમાર્ગો હતા. અને બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને શું કરતા? તો કે આ કાટખૂણે છેદતા. જો અહીંયા કાટખૂણે છેદે છે ને, આવી રીતે કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેન્જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાઓ વાળા હતા. હવે વાત કરીએ મોહેન્જો-દડોની ગટર યોજના. તો ગટર યોજના છે તે હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની દ્રષ્ટિએ વિશિષ્ટતા હતી. તેની શું હતી? તે ખાસ વિશિષ્ટતા હતી. કેવી વિશિષ્ટતા હતી? તો કે પ્રાચીન સમયમાં ગટર યોજના જેવી ગટર યોજના ક્યાં જોવા મળે? તો કે ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય હતી નહીં. જો શોર્ટ ક્વેશ્ચન્સ માટે ઉપયોગી છે કે પ્રાચીન સમયમાં આવેલી આ જે ગટર યોજના જે છે એ ક્રીટ ટાપુ, ભૂમધ્ય સાગરના ક્રીટ ટાપુ પર આવેલી છે આવી ગટર યોજના. બાકી આખા વિશ્વમાં આવી ગટર યોજના બીજે ક્યાંય જોવા મળેલી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી હતી. મોહેન્જો-દડોના દરેક મકાનની અંદર ખાળ કૂવો હતો. દરેક મકાનમાં શું હતો? તો કે ખાળ કૂવો હતો. ખાળ કૂવો મતલબ કે ઘરનું જે ગંદુ પાણી હોય, વેસ્ટેજ હોય, એ બધું ખાળ કૂવામાં જાય. અને ખાળ કૂવો છે તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળ કૂવામાંથી પાણી નાની ગટરમાં જાય અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય. હવે ખાળ કૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય તેટલું તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જાય. એટલે કે ખાળ કૂવામાં છે એક લિમિટેશન રાખવામાં આવ્યું કે ભાઈ એટલો ખાળ કૂવો ભરાય એટલે એની અંદરનું જે ઢાંકણું હોય એ ખુલી જાય અને ત્યાંથી બધું પાણી નાની ગટરમાં જતું રહે અને ત્યાંથી મોટી ગટરમાં જતું રહે. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. હવે આ જે ગટરો હતી ને એની ઉપર પથ્થરના બનાવેલા ઢાંકણાઓ હતા. એ ઢાંકણા શા માટે હતા? તો કે ઢાંકણું ખોલીને પછી ગટરની અંદર કદાચ જામ થઈ ગયું હોય તો એ ગટરને સાફ કરી શકાય એટલા માટે ત્યાં આવા ઢાંકણાઓ બનાવવામાં આવેલા હતા. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે, એટલે કે આરોગ્ય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. અને ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિએ ઉત્તમ નમૂનો છે. આ જે સુંદર રચના છે તે લોકોનું આરોગ્ય અને સ્વચ્છતા જાળવવા માટેની એક સુંદર નમૂનો છે, ઉત્તમ નમૂનો છે એ સમયનો. હવે ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. તો ગુજરાતમાં ઘણી બધી ગુફાઓ આવેલી છે. એમાંથી પહેલી ગુફા છે જુનાગઢની ગુફા. હવે જુનાગઢની જે ગુફા છે ને એની અંદર જુનાગઢની ગુફાઓની અંદર 3 ગુફાઓ આવે. કેટલી ગુફાઓ આવે? 3 ગુફાઓ આવે. એમાંથી પહેલી ગુફા છે આપણી બાવા પ્યારાનો ગુફા સમૂહ. પછી બીજી ગુફા સમૂહ છે ઉપરકોટની ગુફા અને ત્રીજી છે
ખાપરા કોડિયાની ગુફાઓ. તો એમાં પેલું જોઈએ બાવા પ્યારાનો ગુફા સમૂહ. તો આ જે બાવા પ્યારાનો ગુફા સમૂહ છે ને તે ક્યાં આવેલો છે? તો કે બાવા પ્યારાના મઠ પાસે આવેલો છે. તે 3 હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. કેવી રીતે? તો કે એક ગુફાનો સમૂહ આમ છે, એક આમ છે અને એક આમ છે. અહીંયા કાટખૂણે શું છે? એકબીજાને મળે છે. હવે પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એમ અહીં ટોટલ કુલ 16 ગુફાઓ આવેલી છે. પહેલી હરોળમાં કેટલી છે? તો કે આ બાજુ 4 ગુફાઓ છે. પછી બીજી હરોળની અંદર કેટલી છે? તો કે અહીંયા 7 ગુફાઓ છે. અને ત્રીજી હરોળની અંદર કેટલી છે? તો કે ત્રીજી હરોળમાં 5. હવે ટોટલ કેટલી આવી રીતે? ટોટલ 16 ગુફાઓ અહીંયા આવેલી છે. તે ઈસવીસનની શરૂઆતની 1-2 સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે. હવે આજે બાવા પ્યારાનો ગુફા સમૂહ છે ક્યારે બન્યો હતો? તો કે ઈસવીસનની 1-2 સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતાઓ છે. પછી ઉપરકોટની ગુફા. તો ઉપરકોટની જે ગુફા છે એ 2 માળની છે. કેટલા માળની છે? 2 માળની. ઉપરના માળ પર જવા માટે પગથિયા છે. ઉપરના માળ પર જવા માટે શું ગોઠવવામાં આવ્યા? પગથિયા. તે ઈસવીસનની 2જી સદીની અંદર બનાવવામાં ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધી કંડારાયેલી હોવાનું મને છે. જો 2જી સદીના ઉત્તરાર્ધ એટલે કે 2જી સદી જ્યારે પૂર્ણ થવા આવી હોય એ સમયગાળો એટલે કે ઉત્તરાર્ધનો સમયગાળો, 2જી સદીનો અંત ભાગ અને 4થી સદીનો પૂર્વાર્ધ એટલે કે 4થી સદીનો શરૂઆતનો સમય, એ સમયમાં કંડારાયેલી હોવાનું માનવામાં આવે છે. પછી ત્રીજો ગુફા સમૂહ છે ખાપરા કોડિયાની ગુફા. તો કે ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ, આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. આ ગુફાઓ કઈ સ્વરૂપમાં છે? ખંડેર એટલે કે હાલમાં તૂટેલી અવસ્થાની અંદર જોવા મળે છે. ખંડેરનો મતલબ એવો થાય બધા જ અવશેષો પ્રોપર છે નહીં, પ્રોપર ગુફા હોવી જોઈએ એવી નથી, તૂટેલી ફૂટેલી હાલતની અંદર છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. કેવી હશે? મજલાવાળી. હવે મજલાવાળીનો મતલબ શું થાય? તો કે મજલા એટલે કે માળવાળી. કેવી હશે? એમાં 2 માળ કે 3 માળ એમ હશે. અહીં ટોટલ 20 સ્તંભો આવેલા છે. સ્તંભ એટલે કે થાંભલાઓ આવેલા છે. હવે આ ગુફાઓ 3જી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે. 3જી સદીની અંદર બનેલી હોઈ શકે. હવે બીજો ગુફા સમૂહ છે તે છે આપણો ખંભાલીડાની ગુફા. કઈ ગુફાઓ છે? ખંભાલીડાની ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. ક્યાં આવેલી છે? રાજકોટથી 70 કિલોમીટર દૂર અને ગોંડલ પાસે ખંભાલીડાની અંદર આવેલી છે. તે 1959માં શોધાય. તેની શોધ 1959માં આપણને ખબર પડી કે અહીંયા ગુફા આવેલી છે. તેની અંદર 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેના ગુફામાં સ્તૂપવાળા ચૈત્યગૃહ છે અને ગુફાના પ્રવેશદ્વારની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને તેના કેટલાક ઉપાસકોની મોટી મોટી આકૃતિઓ દોરેલી આપણને અથવા તો શિલ્પ જોવા મળે છે. અને આ બધા સ્થાપત્યો ક્યારના છે? તો કે ઈસવીસનની 2જી સદીના છે. પછી ત્રીજો સવાલ, તળાજાની ગુફાઓ. તો કે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે આવેલો તળાજાનો ડુંગર આવેલો છે. તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. તળાજાનો ડુંગર છે તે કયા નામે ઓળખાય છે? તો કે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ જે તળાજાની ગુફાઓ છે એમાં પથ્થરો કોતરીને ટોટલ 30 જેટલી ગુફાઓ છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. આ જે ગુફાઓ છે તેની જે સ્થાપત્ય કલા છે એની અંદર જે વિશાળ દરવાજો આવેલો તે મુખ્ય છે. અહીં એભલ મંડપ એટલે કે સભાખંડ આવેલો છે અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ કેવા છે? 2 નમૂન છે. અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની હોવાનું મનાય છે. પછી ચોથું છે સાણાની ગુફાઓ. તો કે આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદીના ઉપર સાણાના ડુંગર ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ આવેલી છે. કેમ મધપુડો હોય? આવી રીતે મધપુડો આમ લટકતો હોય તો બરાબર છે. એની અંદર આમ એવી રીતે આમ છેદ હોય, છિદ્ર હોય, એકની ઉપર એક આવી રીતે આમ. તો એવી રીતે ટોટલ છે ડુંગર ઉપર કોતરીને ટોટલ કેટલી? તો કે 62 જેટલી ગુફાઓ બનાવેલી છે. પછી 5મું, ઢાંકની ગુફાઓ. આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત ઉપર આવેલી છે. તે 4થી સદીના પૂર્વાર્ધનું હોવાનું છે. ઢાંકની ગુફાઓ ક્યાં છે? તો રાજકોટ તાલુકો છે, જિલ્લો છે, એનો ઉપલેટો તાલુકો છે
તેના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત ઉપર આવેલી છે અને તે 4th સદીના પૂર્વાર્ધ એટલે કે 4th સદીના અંત સમય દરમિયાન બનાવવામાં આવેલું જણાય છે. પછી ઝિંઝુરી ઝરની ગુફાઓ. કઈ ઝરની ગુફા? ઝિંઝુરી ઝર. તો કે ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1લી સદીમાં અને 2જી સદીની હોય તેવું માનવામાં આવે છે. તે ક્યાંની હોય? ઈસવીસનની 1લી અથવા તો 2જી સદીની હોય તેવું માનવામાં આવે છે. પછી 7મી ગુફા સમૂહ છે તે કચ્છની અંદર આવેલી ખાપરા કોડિયાની ગુફા સમૂહ. ખાપરા કોડિયા 2 છે, એક જુનાગઢની અંદર આવેલો છે અને એક કચ્છની અંદર આવેલો છે. બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો. તો કે કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ખાલી 2 જ ગુફાઓ છે ખાપરા કોડિયાની અંદર. અને 1967માં શ્રી કે કા શાસ્ત્રી નામના વ્યક્તિએ આ ગુફાઓ શોધી કાઢેલી હતી. ખાસ કરીને શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાય, કોણે શોધી કાઢેલી હતી ખાપરા કોડિયાની ગુફા? તો કે કા શાસ્ત્રી. બરાબર છે. આગળ 8મો સવાલ, કડિયા ડુંગરની ગુફા. તો એ ક્યાં આવે? તો કે ભરૂચના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે અને તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફા સ્થાપત્યની દ્રષ્ટિએ કેવા છે? તો કે 2 નમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારાયેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. 11 ફૂટ ઊંચો શું આવેલો છે? તો કે સિંહ સ્તંભ આવેલો છે અને સ્તંભની શિરોભાગે 2 શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ પણ આવેલી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, મુદ્દાસર ઉત્તર લખો. ધોળાવીરા વિશે માહિતી આપો. પ્રાચીન ભારતનું નગર. તો કે ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે. તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર હતું. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. ટીમ્બો મતલબ કે ટેકરો. શું હતું? ત્યાં ટેકરા જેવું કંઈક હતું. એ ટેકરાનું શું કર્યું હતું? સર્વેક્ષણ. એટલે કે ત્યાં સર્વે કર્યો, ભાઈ આ આવડો મોટો ટેકરો છે તો છે શેનો? અને તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI સંસ્થાનું ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ છે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. પછી ત્યાર પછી 1990 ની અંદર છે પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ થયું. પછી આર્કિયોલોજીસ્ટ હતા, એનું નામ હતું રવિન્દ્રસિંહ બિસ્ત. એને ભાઈ માર્ગદર્શન આપ્યું, ભાઈ થોડીક વ્યવસ્થિત રીતે આપણે ખોદકામ કરીએ તો ખોદકામ કરવામાં આવ્યું અને ધોળાવીરાનો મહેલ, કિલ્લા, તેની દિવાલો સફેદ રંગ કરવામાં આવ્યો છે તેવી આપણને અહીંના જે અવશેષો મળ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. આ જે નગર હતું તેની જે ફરતેની જે કિલ્લાબંધી કરવામાં આવી હતી એ કેવી હતી? મજબૂત હતી. સુરક્ષાની દ્રષ્ટિએ કેવી હતી? તો કે રક્ષણાત્મક હતી. અને આ દિવાલો બનાવવા માટે તો કે પથ્થરો, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. હવે આ જે કિલ્લેબંધીની જે દિવાલ બનાવી તો પથ્થર, ઈંટ અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી છે ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. જો પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત ક્યાંની છે? શોર્ટ ક્વેશ્ચન માટે મોસ્ટ આઈએમપી છે તો જવાબ આવશે ધોળાવીરા. શું આવશે? ધોળાવીરા. શોર્ટ ક્વેશ્ચન માટે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાની માની શકાય છે. પછી આગળ છે બીજો સવાલ કે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. તો જવાબ આવશે લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સરસ્વતી નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ખંભાતના ખાતથી 18 કિલોમીટર દૂર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર. લોથલના મકાનમાં ઉપરાઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન લગાવાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બનાવ્યા હશે. એટલે કે પહેલા એક માળ બનાવ્યો હશે, પછી અમુક સમય ગયો, પછી એની ઉપર પાછો બીજો માળ લેવામાં આવ્યો, પછી થોડાક પછી સમય પછી ત્રીજો માળ બનાવ્યો. એ રીતે અલગ અલગ સમયે બનાવેલા હશે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો, ગોદી અથવા તો ડોકયાર્ડ મળી આવ્યો છે. આ જે લોથલનો પૂર્વ છેડો છે એ પૂર્વ છેડામાં નીચેનો ભાગ ઢાળવાળો છે અને ઢાળવાળા ભાગની અંદર વહાણો જે આવતા એને લાંગરવા એટલે કે બાંધવા માટે, લાંગરવાનો મતલબ શું થાય? તો કે બાંધવા માટે શું છે? તો કે મોટો ધક્કો, ગોદી એટલે કે ડોકયાર્ડ,
કે જ્યાં આવીને છે જ્યાં જોવાય પોતે પાર્કિંગ કરી શકે એવી જગ્યા મળી આવેલી છે. આ ધક્કા ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો હશે. આ જે ધક્કો છે ગોદી છે એની અંદર વહાણ છે તેને બાંધી રાખવામાં અને સ્થિર રાખવાનું પછી ત્યાં માલ સામાન ચડાવવા ઉતારવામાં આવતો હશે. આવું આપણે માની શકીએ. ગોદાનોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હશે અને વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા. જો આજે ગોદામ એટલે કે ગોડાઉન શું છે? હાલમાં સમયને એને આપણે ગોડાઉન કહીએ. તો આ જે ગોડાઉન છે વખાર એમાં પરદેશમાં મોકલવા માટેનો માલ સામાન રાખવામાં આવતો હશે. ભાઈ ત્યાં ગોડાઉનની અંદર માલ સામાન રાખે પછી જ્યારે જહાજ આવે ત્યારે ગોડાઉનમાંથી ખાલી કરીને જહાજની અંદર ભરી દેવામાં આવે. તો વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા હોય. ખબર કેમ પડે કયો માલ કયા વેપારી? તેની પર વેપારી શું કરે? મુદ્રા લગાડી દે, સિક્કો મારી દે, ભાઈ આ માલ છે આ વેપારીનો છે એટલે ખ્યાલ આવે. આમ લોથલમાંથી મળી આવેલો જે ધક્કો છે, ગોદી છે, વખાર, ગોદામો, પછી દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે મોહેન્જોદડોનું આ હડપ્પીય સભ્યતાનું આ જે લોથલ છે તે સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું એવું આપણને દર્શાવે છે. પછી ત્રીજો સવાલ છે કે સ્તંભલેખ પરની કલા વિશે માહિતી આપો. તો કોને કહેવાય સ્તંભલેખ? તો કે મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભલેખો ઉભા કરાવ્યા હતા. એટલે કે ધર્મની બાબતો લખવા માટે ઊંચા ઊંચા સ્તંભલેખ છે તે કોતરાવ્યા હતા. અને આ જે સ્તંભલેખો છે સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા છે. કેવો? એક જ પથ્થર એને કોતરીને બનાવેલું છે. અને બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા આ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બના. આ જે સ્તંભલેખો છે શેમાંથી બનાવવામાં આવતા? તો કે ચૂનાનો પથ્થર હોય અથવા તો રેતાળ પથ્થર હોય. પથ્થરને એટલો ઘસવામાં આવે કે એકદમ ચળકાટ ધરાવતો હોય, જાણે કે ચળકતી ધાતુમાંથી બનેલો હોય એટલો ચળકાટ વાળો આ સ્તંભલેખ બનાવવામાં આવતો. સ્તંભનો મધ્ય ભાગ, સ્તંભનો જે સેન્ટર ભાગ હોય આખો એમાંથી જે વચ્ચેનો ભાગ હોય તે સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં શું કરી શકાય? કંઈક લખાણ લખી શકાય. હવે સમ્રાટ અશોકના સ્તંભલેખો છે ક્યાં ક્યાં આવેલા છે? તો કે અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા, પછી નંદનગઢ બિહારની અંદર, સાંચી મધ્યપ્રદેશની અંદર, કાશી, પટના, બુદ્ધ ગયા વગેરે સ્થળોના જે સમ્રાટ અશોકના સ્તંભલેખો છે તે બધા મુખ્ય છે. હવે અશોકના શિલાલેખો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલાકલાનો ઉત્તમ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકાવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથની અંદર આવેલો છે સ્તંભલેખ છે તે કેવો છે? શિલ્પકલાનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે, સારામાં સારો નમૂનો છે. આ જે સારનાથનો સ્તંભ છે એની ઉપર એકદમ ટોચ ઉપર 4 સિંહો આવેલા છે. 4 સિંહોની આકૃતિઓ આવેલી છે અને બધા સિંહો છે એકબીજાને શું છે? પીઠ ટેકાવીને ઉભેલા છે. સારનાથનો ભગવાન બુદ્ધનો ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનનું પ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્ર અંકિત કરો. હવે જે આ જે સારનાથની અંદર આવેલો સ્તંભ છે સારનાથમાં જ શું કામ બનાવ્યો? તો કે ગૌતમ બુદ્ધ જે હતા બૌદ્ધ ધર્મના, એને પોતાનો પ્રથમ ઉપદેશ, એને જ્ઞાન પ્રાપ્ત થયું પછી પોતાનો પ્રથમ ઉપદેશ છે આ સારનાથની અંદર આપ્યો હતો. એટલા માટે આ જે સારનાથનો આ જે સ્તંભ છે તે સિંહોની જે આકૃતિ છે એની નીચે 4 ધર્મચક્ર અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડા અને બળદની પણ આકૃતિઓ આપણને જોવા મળે છે. અને 24 આરા વાળું આ જે ધર્મચક્ર છે એને આપણા રાષ્ટ્રધ્વજની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. પછી 4 વચ્ચેના સફેદ પટ્ટામાં સ્થાન આપ્યું અને 4 સિંહોની જે આકૃતિ છે તે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક તરીકે તેને સ્વીકાર કરવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન છે ચોથો સવાલ કે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. તો કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. પછી ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમ દ્વારા એના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. પછી આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે સૂર્યનું પહેલું કિરણ છે મંદિરના પ્રવેશ દ્વારની અંદર થઈ અને મંદિરના ગર્ભગૃહની અંદર રહેલા સૂર્યનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એના મુગટ ઉપર રહેલા મણી ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડે અને મણી છે એકદમ ઝળહળી ઉઠે. એના કારણે જે ગર્ભગૃહ છે તે પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે અને પરિણામે સમગ્ર વાતાવરણની અંદર દિવ્યતા પ્રગટતી હશે તેવું કહેવામાં આવે છે.
આ મંદિરના ગર્ભગૃહની બહાર એટલે કે જ્યાં સૂર્યનારાયણની પ્રતિમા છે તેની બહાર અલગ અલગ સૂર્યની 12 અલગ અલગ મૂર્તિઓ પણ અંકિત થયેલી છે અને આ મંદિરનું નકશીકામ છે તે ઈરાની શૈલીમાં થયેલું છે અને સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો જળકુંડ છે. કેવો છે? લંબચોરસ આકારનો એક જળકુંડ આવેલો છે અને જળકુંડની ચારે દિશાએ નાની નાની 108 દેરીઓ આવેલી છે, મંદિરો આવેલી છે. તેમાં સવાર સાંજ છે દીવાઓ પ્રગટાવવામાં આવે, દીપમાલાઓ પ્રગટાવવામાં આવે. તો એ દીપમાલાઓને જોઈને આપણે એવું કહી શકીએ કે આખે આખું વાતાવરણ છે તે એકદમ નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે ને સૂર્ય મંદિર, એની જગ્યાએ એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ઈરાની શૈલીમાં થયેલા મંદિર વિશે માહિતી આપો. ગુજરાતની અંદર આવેલું એક મંદિર કે જેનું બાંધકામ છે ઈરાની શૈલીમાં થયેલું, તેના વિશે માહિતી આપો. તો એમાં પણ આપણે આ જ જવાબ લખવાનો રહેશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જે બ્રહ્માસ્ત્ર બેચ છે તે આપણા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ચાલી રહ્યો છે. તો હવે એની અંદર જોઈન્ટ થઈ જાજો અને સામાજિક વિજ્ઞાન વિષયનો જો કોર્સ તમારે લેવો હોય તો માત્ર અને માત્ર 199 રૂપિયાની અંદર તમને મળી જશે. અથવા તો તમે ગણિતનો, વિજ્ઞાનનો અને અંગ્રેજીનો જો કોર્સ ખરીદો છો, ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશનો જો કોર્સ પરચેસ કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે તદ્દન સદંતર ફ્રી મળી જવાનો છે. બરાબર છે? તો ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. શું સવાલ છે? શિલ્પ એટલે શું? તો કે કુશળ શિલ્પીઓ પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી અને હથોડી વડે પથ્થર, ધાતુ કે લાકડાને કોતરીને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવાય અને આ આકાર બનાવવાની કલાને શું કહેવાય છે? શિલ્પકલા કહેવાય છે. પછી બીજું છે સ્થાપત્ય એટલે શું? તો કે મકાનો, નગરો, કુવાઓ, મહેલો, કિલ્લા, મિનારા, મંદિર, મકબરા, સ્મારક, સ્તંભ વગેરેના બાંધકામને શું કહેવાય? વગેરે બનાવવાની કલા જે હોય એને સ્થાપત્ય કલા કહેવાય. પછી આગળ મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. તો મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો કે મરેલાનો ટેકરો એવો થાય. હવે રસ્તાઓ જોઈએ તો કેટલા પહોળા હતા? આગળ આપણે આ જોઈ જ ગયા છીએ. 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખૂણે મળતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા એ પહોળા હતા. બરાબર છે? એટલી માહિતી આવશે. પછી આમાં તમારે હજી એક મુદ્દો લખવો હોય તો તમે લખી શકો. ઓલરેડી 4 મુદ્દા તો થઈ ગયા છે કે 2 રાજમાર્ગો પસાર થતા, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, અને એ પણ એકબીજાને કાટખૂણે મળતા. પછી સ્તૂપની સમજૂતી આપો. સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેના શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી પછી એની ઉપર બાંધવામાં આવતી અર્ધ ગોળાકાર ઇમારતને શું કહેવાય છે? સ્તૂપો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 3 થી 12 માં ભણો છો, તમારા નાના ભાઈ બહેન ધોરણ 3 થી 12 ની અંદર અભ્યાસ કરે છે અથવા તો મોટા ભાઈ બહેન ભણતા હોય તો એના માટે છે એક ખાસ બાબત છે કે તેને તમને નીચેની પીડીએફ અને પીપીટી મળી જવાની છે. કઈ વસ્તુ? તો કે તમારી જે સ્વાધ્યાય પોથી આવે તેની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પીપીટી, ગાલા સ્વાધ્યાય પોથી આવતી હોય તો એના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથીના સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોની પીડીએફ પીપીટી મળી જશે. અસાઇનમેન્ટ આવે તે અને આઈએમપી પ્રશ્નોના પીપીટી અને પીડીએફ મળી જશે. હવે આ બધી વસ્તુ તમને મળશે ક્યાંથી? તો કે એ બધી જ વસ્તુ મેળવવાનો એકમાત્ર રસ્તો એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ, અને ત્યાંથી તમને એના વિડીયો સોલ્યુશન મળી જશે. પીડીએફ અને પીપીટી જોતી હોય તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાંથી તમને આ બધી વસ્તુની પીડીએફ મળી જશે. અને જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ કે પીપીટી જોઈએ છે તો આપણો કોન્ટેક્ટ નંબર છે તેના ઉપર સંપર્ક કરી લેવાનો. શું છે? 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો સવાલ છે કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો એના માટે વપરાયો છે વાસ્તુ શબ્દ. તો જવાબ આપણો આવશે વાસ્તુ. બીજો સવાલ, લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો લોથલની અંદર વહાણ લાંગરવા માટે ધક્કો, ડોકયાર્ડ બાંધવામાં આવતો હતો. ઘણી જગ્યાએ ધક્કાની જગ્યાએ શું પૂછાય છે?
ઓપ્શન ડોકયાર્ડ કરી દેવામાં આવે તો ડોકયાર્ડ લખી દેવાનું, ઓપ્શન આપણો એ આવશે. પછી સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા હતા? તો કે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા. પછી ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર, ગુજરાતમાં ક્યાં સૂર્ય મંદિર આવેલું છે? તો કે ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે. કઈ જગ્યાએ? મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે છે સૂર્ય મંદિર આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ, અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો જવાબ આવશે જામા મસ્જિદ આવેલી છે. કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ આવેલી છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનું સોલ્યુશન તમને કેવું લાગ્યું આપણે કોમેન્ટની અંદર જણાવજો. અને જો સોલ્યુશન તમને હેલ્પફુલ થયું હોય તો આપણા કોમેન્ટની અંદર જઈને એક શબ્દ લખી દેજો, OCC ઇઝ ધ બેસ્ટ. શું લખી દેજો? OCC ઇઝ ધ બેસ્ટ. આ એક છે કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણી ચેનલનો થોડોક વધારે ગ્રોથ થાય. અને આવી રીતે અમે તમને મદદ કરતા રહેવાના. અને એક વાત ભૂલાય નહીં. શું વાત કરવાની છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ. ધોરણ 10 ની અંદર ભણવું હોય, સસ્તામાં સસ્તું ભણવું હોય, સારામાં સારું એજ્યુકેશન મેળવવું હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા, OCC દ્વારા લોન્ચ કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ, એમાં જોઈન થવાનું ભૂલાય નહીં. ખાસ યાદ રાખજો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર 4 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.